ટોપિક સાથે મિશ્ર પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી વિશે ચર્ચા કરીશું. એના પછી એ જ પરથી એનો સ્વાધ્યાય 7.100 વિશે ચર્ચા કરીએ. તો અહીંયા આપણને બે મિશ્ર સંખ્યાઓ આપેલી છે અને તેમનો શું કરવાનો કહે છે? સરવાળો. એવી રીતે આપણે બાદબાકી પણ એની જોઈશું. તો આપણને સૌપ્રથમ મિશ્ર પૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે આ સૂત્ર સ્વાધ્યાય 7.2 માં જોયું કે પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ અંશ અપોન છેદ. તો પૂર્ણાંક કયો થઈ જાય? આરે આપણો થઈ જાય પૂર્ણાંક, 5 આપણા છેદ, આ આપણી અંશ. ઓકે, તો આ રીતે અહીંયા પણ એવું જ થશે. તમે સમજી શકો. હું અહીંયા પહેલા પૂર્ણાંક લીધો, ગુણા છેદ કર્યા, વત્તા અંશ ભાગ્યા છેદ. એ જ રીતે અહીંયા 4 માળો તો પૂર્ણાંક, છેદ માળા હતા 9, અંશ માળા છે 5 ભાગ્યા છેદ 9. હવે અહીંયા શું કરીએ? તો સરવાળો કરી દઈએ. 3 પંચા 15 વત્તા 2 ભાગ્યા 5 વત્તા અહીં 9 ચોક 36 વત્તા 5 ભાગ્યા 9. જો અહીંયા 15 ને 2 17, સરસ સરસ. ચલો અહીંયા 36 ને 5 41 ભાગ્યા. હવે બંનેનો આપણે શું લઈશું? લસા. તો લસા બરાબર 5 ગુણ્યા 9 બરાબર 45. આપણને લસા પણ મળી ગયો. હવે શું કરવાનું? લસા જે મળે તેને એમના છેદમાં લખી દઈશું. અંશમાં શું કહીશું? તો અહીંયા 45 લસા લઈએ તો અહીંયા 5 પાછળ જતા એટલે 9 વડે અહીંયા ગુણવાના, અહીંયા 5 વડે ઉલટ સુલટ. તો 17 ગુણ્યા 9 વત્તા 41 ગુણ્યા 5. ચલો 17 નવા 153, 41 પંચા 205. છેદ આપણો આવી ગયો 45. બંનેનો સરવાળો કરો તો 8 5 3. કેવી રીતે? 5 ને 3 8, 0 5 5, 2 ને 1 3, છેદ એમના. હવે આ આપણને શું મળ્યું? અપૂર્ણાંકમાં મળ્યું. પણ આપણે મિશ્ર પૂર્ણાંકના સરવાળા બાદબાકી આ રીતે પણ લાવી શકીએ, અથવા એની આપણે સાદી સિમ્પલ રીતે શું કરવાનો? ભાગાકાર કરવાનો. તો 45 દુ 90, 45 તળી 135, 45 ચોક 180, 45 પંચા 225, 45 સંગ 270, 45 સિત્તા 315. તો 45 સિત્તા 315 થાય અને 45 અઠ્ઠા 360 થઈ જાય. તો એ તો અહીંયાથી વધી આપણે શું કરીશું? 45 સિત્તા 115. 8 માં 5 જાય તો 3, 5 માં 4 1 જાય તો 4, 3 માં 3 જાય તો 0. તો આ આપણું મળ્યું ભાગફળ. આ આપણો ભાજક, ભાજ્ય, અને આ થઈ ગઈ શેષ. આ તો આપણે લખી શકીએ. અથવા બીજું કરવું હોય આપણે તો શું કરીશું? તો આપણે આવું સૂત્ર હતું કે અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગફળ ઉપર શેષ અને નીચે ભાજક. એક આ પણ સૂત્ર હતું જેનું નામ હતું અપૂર્ણાંકથી મિશ્ર અપૂર્ણાંક. અપૂર્ણાંકથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા. તો ભાગફળ શું મળ્યું? 7. હવે જો હું કીધું ભાજક. ભાજક શું હોય? 45. અને ભાગફળ શેષ 43. તો આ આપણો શું થઈ ગયો જવાબ? 7 43 45 અંશ એ આપણો આ મિશ્ર અપૂર્ણાંક જે સંખ્યાઓ આપી તેમનો સરવાળાનો જવાબ. મિત્રો આપણને
મિશ્ર પૂર્ણાંકની બાદબાકી આપેલી છે, સરવાળો આપણે જોઈ લઈએ. કેવી રીતે કરતા હતા એ જ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીશું. પૂર્ણાંક ગુણ્યા છેદ વત્તા અંશ ભાગ્યા છેદ. ચિહ્ન શું છે? માઈનસ. તો આપણે શું કરી દઈએ? માઈનસ. પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ અંશ ભાગ્યા છેદ. ઓકે, ચલો હવે સરળ ગુણાકાર કરી દઈએ. 7 ચોક 28 પ્લસ 3 ભાગ્યા 7 ઓછા 5 દુ 10 વત્તા 2 ભાગ્યા 5. ચલો 28 ને 3 31 ભાગ્યા 7 ઓછા 10 ને 2 12 ભાગ્યા 5. લસા લઈ લો. લસા બરાબર બંને કેવા અવિભાજ્ય, તો આપણે શું કરીશું? તો 7 ગુણ્યા 5 આપણો લસા શું મળે? 35 લસા મળ્યો. હવે શું કરી દેવાનું? ચોકડી ગુણાકાર. ચાલો હવે આ 35 ચોકડી ગુણાકાર કરીએ. પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ, ચિહ્ન બાદબાકીનું, બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ. ઓકે, ચાલો 31 પંચા 155 ઓછા 12 84 ભાગ્યા 35. ચાલો 5 માંથી 4 જાય તો 1, 15 માંથી 8 જાય તો 7, વધ્યા કેટલા? આ તો આપણું શું મળી ગયો? અપૂર્ણાંક મળી ગયો. અપૂર્ણાંકમાંથી મિશ્ર પૂર્ણાંકમાં જવા માટે અપૂર્ણાંક થી મિશ્ર પૂર્ણાંક, તો એના માટે શું કરવું? તો સાદી સિમ્પલ રીતે સાઈડમાં કરી દેવાનું કે 35 એકા 35, 35 દુ 70, 35 તળી 105. આ તો વધી ગયા, તો 35 દુ 70. તો આ રીતે ભાગફળ, ત્યાં ભાગફળ 2 શેષ 1 ભાજક 35. તો આ આપણો આ મિશ્ર પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકીનો આન્સર આટલો આપણે સ્વાધ્યાય 7 પેન્શનનો બી અને ડી આપેલો છે જે સરવાળામાં છે, અને જી અને એમ આપેલો છે જે બાદબાકીમાં છે. આવા જ આપણે અપૂર્ણાંક, આજે આને અપૂર્ણાંક કહેવાય, અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી આપણે સ્વાધ્યાય 7 પેન કોચની આગળ જોઈ ગયા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. આના એ સી ઈ એફ આ જે ત્રણ એ તમારે જાતે કરવાના સરવાળા માટે, અને બાદબાકીમાં એચ અને એમ આ બંને તમારે જાતે કરવાના. બાકીના આઈ જે કે એલ એ હું તમને કરાવી દઈશ. લસા આપણે લખી દઈએ 10 ગુણ્યા 15. આ બંનેનો લસા લઈ લો. પછી શું કરીશું? ચોકડી ગુણાકાર. 3 ગુણ્યા 15 મતલબ પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છે, વત્તા બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છે. ઓકે, હવે કરો 45, 15 તરી 45 અને 7 દાન 70, 15 દાન 150. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 70 વત્તા 45 કેટલા થાય? 115 ભાગ્યા 150. હવે 5 ભાગ ચાલે, કારણ કે 5 ની ચાવીમાં એવું કહેલું કે જેનો દશકનો એકમનો અંક 0 અને 5 હોય તો તમે તેને 5 વડે ભાગી શકો. તો આને મારે 5 વડે ભાગવા હોય તો જુઓ 5 દુ 10, 23 ગુણ્યા 5 કરીશ તો 115 થશે. નીચે 15 30 ગુણ્યા 5, તો અહીંયા 5 ગયા તો વધ્યા શું? 23 ભાગ્યા 30. તો આ આપણો શું થઈ ગયો જવાબ. આ જે બી હતો એનો આપણો આ જવાબ. એ જે ડી માટે જોઈ લઈએ. લસા 7 ગુણ્યા 3 અને ઉપર પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ વત્તા બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ.
5 તરી 15, 7 એકા 7, 7 તરી 21. ચલો 15 ને 7 22 ભાગ્યા 21. તો અહીંયા ભાગ ના ચાલે માટે આ આપણું શું થઈ ગયું જવાબ. તો તમને કહ્યું એમ A C E F આ જે ચાર છે તમારે શું કરવાના જાતે કરવાના. G માં જોઈએ તો આપણે શું કહ્યું છે બાદબાકી, M માં પણ બાદબાકી. તો અહીંયા પણ આપણે શું કરી દેવાનું લસા લઈ લેવાનું 4 તરી 4 ગુણ્યા 3 તે ચોકડી ગુણાકાર પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ ઓછાકારનું નિશાન ઓછાકાર બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ 3 તરી 9 ચિહ્ન બાદબાકીનું જ 4 એકા 4 અને 4 તરી નીચે છેદમાં ભાગ. તો 9 માંથી 4 જાય તો 5 5 ભાગ્યા 12 ભાગ ના ચાલે માટે આ આપણો શું થઈ ગયો એક જવાબ. આનો જવાબ આપણે મળી ગયો. એવી રીતે એમ આપી દીધો તો એમ આપણે જોઈએ તો હા જો એક વસ્તુ અહીંયા છેદ કેવા હતા અલગ અલગ, અહીંયા છેદ અલગ અલગ, અહીંયા છેદ અલગ અલગ, પણ અહીંયા છેદ 5 મતલબ સરખા. છેદ સરખા માટે 5 જેમ ના લસા લેવાની કોઈ જરૂર નથી. 16 મોટી સંખ્યા આપેલી છે 16 ચિહ્ન બાદબાકીનું અને અહીંયા 7. ડાયરેક્ટ કોઈ આ રીતે લસા લેવાની કે ગુણાકાર કરવાની કોઈ જરૂર નહીં. સીધી રીતે જવાબ 16 માંથી 7 થાય તો કેટલા વધે 9 છેદમાં 5. આ આપણું શું થઈ ગયું જવાબ. તો જ્યારે છેદ સમાન આપેલો હોય ત્યારે છેદને m ના m મૂકી દેવાનો ને સરવાળો કીધો હોય તો સરવાળો, બાદબાકી કીધું હોય તો બાદબાકી કરવા દેવાની. જે અપૂર્ણાંક મળે ભાગ ચાલતો હોય તો ભાગ ચલાવીને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લાવવાનું, બાકી ના ચાલતો હોય તો એના સ્વરૂપમાં તમે અહીંયા તમને સ્વાધ્યાય 7.6 નો I અને J આપેલું છે. બંને સરવાળા કરવાના કયા છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ દરેકના છેદ કેવા છે અલગ અલગ. જ્યારે બે આપેલું હોય મતલબ કે બે અપૂર્ણાંકના સરવાળા કયા હોય તો આપણે નીચે બંને છેદનો ગુણાકાર અને ઉપર ચોકડી ગુણાકાર કરીને આપણે જવાબ લાવી શકતા હતા. પણ અહીંયા 3 વસ્તુ આપેલી છે તો આપણે કેવી રીતે કરશું તો આપણે 3 4 અને 2 આ રીતે આપણે લસા લઈશું. નાનો અંક કયો 2 તો 2 આપણી ભાગ ચાલે તો અહીંયા 3 એમના એમ 2 દુના 4 અહીંયા 1 ફરીથી 2 તો 2 1 આવે એટલે ત્યાં પૂરું. ચલો અહીંયા 3 એમના એમ 1 1 ચલો 3 તો 1 1 1 તો આ જે મળ્યા બે આપણો લસા શું થાય લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 દુ 4 તરી 12. તો 12 આપણો શું થઈ ગયો લસા. હવે 2 ગુણ્યા લસા વડે ગુણવાના છેદ એમને એમ રાખવાનું વત્તા 3 ગુણ્યા 12 છેદ એમના વત્તા 1 ગુણ્યા 12 છેદ દરેકના નીચે આપણો જે લસા આવ્યો એમ. ઓકે ચલો હવે ભાગ ચાલે તો ચલો 3 ચોક 12 4 તરી 12 2 સંગ 12. ઓકે 2 સંગ 12 તો 2 ચોક 8 વત્તા 3 તરી 9 વત્તા 6 એકા 6 ક્યાં તો હવે સરવાળો કરી દઈએ 8 ને 9 17 17 ને 100 23 ભાગ્યા 12. તો ભાગ નથી ચાલતો માટે આ આપણો શું થઈ ગયો જવાબ. એવી રીતે અહીંયા આ રીતનું જ કરી દઈએ આપણે 2 3 અને 6 તો નાનો કોણ 2 વડે ભાગ ચલાવો 3 એમના એમ 2 તરી 3 1 1 1 આપણો લસા શું થાય લખવાનું લસા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. આપણો લસા અહીંયા 12 હતો એવી રીતે અહીંયા 6. આ રીતનું કરીશું આપણે અહીંયા 1 ગુણ્યા 6 ભાગ્યા 2
વત્તા 1 ગુણ્યા 6 ભાગ્યા 3 વત્તા 1 ગુણ્યા 6 ભાગ્યા 6 નીચે 6 અહીંયા 2 તરી 6 3 દુ 6 6 ભાગ્યા 6 એટલે 6 જતા ચલો 3 એકા 3 1 દુ 1 એકા 1 એટલે કઈ ના આવે તો 1 તો 1 એકા 1 નીચે 6 તો આપણે અહીંયા જો 3 ને 2 5 ને 1 6 તો આપણે જવાબ આવ્યો 6 ભાગ્યા 6 ભાગ ચાલે માટે 1 તો આ જે હતી સરવાળો કરવાનો અપૂર્ણાંકનો તો એનો જવાબ આપણને શું મળી ગયો પ્રશ્ન 1 ના છેલ્લા બે કે અને l એમાં શું આપેલું છે બંને કેવી સંખ્યાઓ મિશ્ર સંખ્યા મિશ્ર સંખ્યા અપૂર્ણાંકમાં ફેરવવાની એના પછી તેનો જે રીતે આપણે ઉકેલ લાવતા એ રીતે તેનો ઉકેલ લાવવાનો અહીંયા આપણે પેલું સૂત્ર લખી દઉં હું અહીંયા પૂર્ણાંક ગુણ્યા છેદ અંશ ભાગ્યા છેદ આ સૂત્ર બંનેમાં લાગુ છે પૂર્ણાંક 1 ગુણ્યા છેદ 3 અંશ 1 છેદ 3 વત્તાકાર પૂર્ણાંક 3 છેદ પણ 3 અંશ 2 ભાગ્યા છેદ 3 3 એકા 3 પ્લસ 1 ભાગ્યા 3 અહીંયા 3 તરી 9 વત્તા 2 ભાગ્યા 3 હવે અહીંયા 4 ભાગ્યા 3 3 1 4 9 2 11 ભાગ્યા તમને એમાં જ્યારે છેદ સમાન હતા અને બાદબાકી કહી હતી ત્યારે એક વસ્તુ કહી હતી કે જ્યારે છેદ સમાન હોય ત્યારે છેદને શું કરી દેવાનો એમના એમ મૂકી દેવાનો ઉપર સરવાળો કહ્યો તો સરવાળો બાદબાકી કીધી હોય તો બાદબાકી કરી આપણે સરવાળો કહ્યો તો આપણે સરવાળો કરી દઈએ 11 ને 4 15 ભાગ્યા 3 તો 15 ભાગ્યા 3 બરાબર શું થઈ જાય 5 તરી 15 તો આ આપણો શું થઈ ગયો જવાબ આ જે મિશ્ર આપેલી હતી મિશ્ર પૂર્ણાંક સંખ્યાઓ એમનો આપણો સરવાળો શું મળી ગયો 5 અહીંયા પૂર્ણાંક 4 છેદ 3 અને અંશ 2 એવી રીતે અહીંયા 3 ગુણ્યા 4 પ્લસ 1 કે 4 તો અહીંયા જો 3 ચોક 12 વત્તા 2 ભાગ્યા 3 એવી રીતે અહીંયા પણ 12 વત્તા 1 ભાગ્યા 4 ચલો 12 ને 2 14 ભાગ્યા 3 12 ને 1 13 ભાગ્યા 3 અહીંયા જો છેદ કેવા છે અસમાન અસમાન હોય તો બંનેના છેદનો નીચે ગુણાકાર કરી દેવાનો પછી પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ વત્તા આપે તો વત્તા બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ 14 ચોક 56 13 તરી 39 3 ચોક 12 915 નો 500 વધ્યા 1 5 ને 3 8 ને 1 9 ભાગ્યા 95 ભાગ્યા 12 અહીંયા ભાગ નથી ચાલતો માટે આપણો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સ્વાધ્યાય 7.6 ના બે પ્રશ્નો પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 આપેલા છે આમાં કંઈ એવું ખાસ નથી જે પેલી ડાયરેક્ટ આપણને અપૂર્ણાંક આપેલો હતો મિશ્ર પૂર્ણાંક આપેલો હતો સરવાળો કરવાનો હતો બાદબાકી આવું આપેલું હતું આની અંદર રકમ વાંચીને સરવાળો કરવાનો છે કે બાદબાકી એ આપણે જાતે નક્કી કરીને તેનો જવાબ લાવીશું રકમમાં જોઈએ સરિતાએ 2.55 મીટરની રીડિંગ ખરીદી અને લલિતાએ 3.4 મીટરની રીડિંગ ખરીદી તો એક સરિતા હતા અને એક લલિતા હતા આ બંને જણાએ શું કર્યું એક એક રીડિંગ ખરીદી તો અહીંયા આપણને શું શોધવાનું કહ્યું છે કે તે બંને કુલ કેટલી લાંબી રીબીન ખરીદી એટલે લાંબી કહી અથવા આવું કહ્યું હોય કે કોને વધારે ખરીદી તો આપણે શું કરો મોટામાંથી નાનું બાદ કરો એટલે બાદબાકી આવે પણ કેટલી લાંબી બંને ભેગા થઈને કેટલી લાંબી ખરીદી તો આપણે શું કરીશું સરવાળો
તો અહીંયા હું લખું કે સરિતાએ ખરીદેલ રિબીન બરાબર 2.5 મીટર, સોરી 2.5 મીટર, અને લલિતાએ ખરીદેલ રિબીન બરાબર 3/4 મીટર. બંનેમાં મીટર આપેલું એટલે કઈ ફેરવવાની જરૂર નથી. શોધવાનું છે કુલ કેટલી લાંબી. કુલ રિબીન ઇઝ ઇક્વલ સરિતાએ ખરીદેલ રિબીન વત્તા લલિતાએ ખરીદેલ રિબીન. ઓકે, તો કુલ રિબીન બરાબર સરિતાએ ખરીદેલ રિબીન વત્તા લલિતાએ ખરીદેલ રિબીન. તો બરાબર સરિતાએ કેટલી લાંબી ખરીદી? 2.5 મીટર. બંને મીટરમાં છે, મીટર નહીં લખો તો ચાલશે. જવાબ આવે ત્યાં લખી દો. અહીંયા 3/4 મીટર. હવે આપણને આવા તો આપણે દાખલા ભણી ગયા. હવે શું કરીશું? લસા લઈશું. 5 ચોક 20, તો 5 ગુણ્યા 4 ઉપર પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ વત્તા બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ બરાબર 8 4 દુ 8 વત્તા 5 તરી 15/20. આપણો જવાબ મળી જાય 23/20. આ આપણો શું થઈ ગયો? જવાબ. કેટલા મીટર? તો હું અહીંયા લખી શકું કે બંને (23/20 મીટર લાંબી રિબીન ખરીદી કહેવાય. ખરીદી કહેવાય. ઓકે, સરિતાએ આપણે રકમ વાંચી કે સરિતાએ 2.5 મીટર રિબીન ખરીદી, લલિતાએ 3.4 મીટર રિબીન ખરીદી. બંને કુલ કેટલી રિબીન ખરીદી? તો સરિતાએ ખરીદેલ રિબીન 2.5 મીટર, લલિતાએ ખરીદેલ રિબીન 3.4. તો કુલ રિબીન બરાબર સરિતાએ ખરીદેલ રિબીન અને લલિતાએ ખરીદેલ રિબીન. મીટરમાંથી મીટર લખી નહીં, આ તો તમે લખી દેજો અહીંયા. તો આપણે વાર્ષિક લાઈનમાં લખવાનું કે બંને 23/20 મીટર લાંબી રિબીન ખરીદી. અહીંયા નેનાને એક પૂર્ણાંક 1/3 કેક આપી અને નજમાનના 1 પૂર્ણાંક અને 1/3 કેક આપી. ઓકે, તો બંનેને કુલ કેટલી કેક આપવામાં આવે એ આપણે જોવાનું. દાખલા આપણે લખીએ કે નેનાને આપવામાં આવેલ કેક બરાબર 1 પૂર્ણાંક અને 1/3. અહીંયા નજમાને આપવામાં આવેલ કેક બરાબર 1 પૂર્ણાંક 1/3. 1 પૂર્ણાંક નેનાને આપવામાં આવેલ કેક કેટલી? 1 પૂર્ણાંક 1/3. નજમાનને આપવામાં આવેલી કેક કેટલી? 1 પૂર્ણાંક 1/3. ઓકે, તો હવે આપણે શું શોધવાનું કે કુલ કેટલી કેક આપી? તો કુલ કેક બરાબર નેનાને આપેલ કેક તા નજમાને આપેલ કેક બરાબર નેનાને કેટલી આપી હતી? 1 પૂર્ણાંક 1/3 પ્લસ નજમાન 1 પૂર્ણાંક 1/3. હવે અહીંયા આપણને જે મિશ્ર અપૂર્ણાંકના આપણે જે સરવાળા બાદબાકી કર્યા હતા એના જેવું આપણને મળી ગયું. હવે મિશ્રમાંથી અપૂર્ણાંકમાં પછી આપણે આ રીતે કરવાનું. તો એના માટે એક સૂત્ર હતું કે પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ અંશ અપોન છેદ. આ સૂત્રનો યુઝ કરીશું ઉપયોગ કરીને. એક આપણો શું હોય પૂર્ણાંક, બે આપણા છેદ
અંશ આપણો 1 છેદ આપણા 2. ચલો થઈ ગયું. એ રીતે અહીંયા 1 આપણો પૂર્ણાંક છેદ આપણા 3 અંશ આપણો 1 અને છેદ આપણા 3. ચલો અહીંયા 2 કા 2 વત્તા 1 ગયા 2. અહીંયા 3 એકા 3 વત્તા 1 ભાગ્યા 3. 2 ને 1 3 દૂતીયાંશ વત્તા 4 તૃતીયાંશ. હવે કરવાનું 2 ગુણ્યા 3. શું વ્યવસ્થિત લખી 2 ને 1 3 તૃતીયાંશ વત્તા 4 તૃતીયાંશ. હવે 2 ગુણ્યા 3 અહીંયા પહેલાનો અંશ ગુણ્યા બીજાનો અંશ પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ વત્તા બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ. તો અહીંયા આપણને શું મળે 3 તરી 9 4 દુના 8 નીચે 6. તો આપણો જવાબ 8 ને 9 17 ભાગ્યા 6. તો હવે આપણે કહી શકીએ કે બંનેને 17/6 કેક આપવામાં આવી હશે. તો અહીંયા આપણો 7.6 નો પ્રશ્ન નંબર 2 અને 3. અહીંયા આપણને સ્વાધ્યાય 7.6 નો પ્રશ્ન નંબર 4 આપેલો છે. પણ આવા જ આ જે ખાલી બોક્સ આપ્યું છે એવા જ આપણે દાખલા સ્વાધ્યાય 7.5 ના અંદર પ્રશ્ન નંબર 4 ખોટો અપૂર્ણાંક પડો સેમ એના જેવા દાખલા છે. તો અહીં આપણે શું કરીએ બોક્સ આપેલું છે તો બોક્સને એમ ના એમ રહેવા દઈએ. આપણો જવાબ જોઈએ છે તો આ જવાબ લાવવા માટે અહીંયા શું છે બાદબાકી. તો બાદબાકી બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ જવા માટે માઈનસ હોય તો શું થઈ જાય પ્લસ. તો આપણે 1/4 લખી દઈએ એમના. આ માઈનસ હોય તો જમણી બાજુ જાય તો શું થઈ જાય પ્લસ. હવે આપણે આ પૂર્ણાંક જે મળે આપણને આ બે અપૂર્ણાંકનો જવાબ લાવીશું એ આપણા ખાલી બોક્સનો જવાબ થશે. તો આપણે કરીએ છેદ બંનેનો કેવો અસમાન. તો અહીંયા કરી દો 4 ગુણ્યા 8 પછી ચોકડી ગુણ્યા પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ વત્તા બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ. તો 8 વત્તા 5 20 નીચે થઈ ગયા 32. હવે જો 28 20 ના 28 નીચે 32. કેટલાય ભાગ ચાલે 4. ચલો 7 ગુણ્યા 4 અને 8 ગુણ્યા 4 4 જાય તો આપણો જવાબ શું આવી ગયો 7/8. આ આપણા બોક્સનો જવાબ શું હશે 7 અષ્ટમાંશ છે આપણા બોક્સનો જવાબ હશે. ચલો એવી જ રીતે અહીંયા આપણે શું કરીએ બોક્સને કરતા બનાવી દીધા બરાબર કરી દીધું. એક તૃતીયાંશ પણ લખી દીધું. હવે આ કેવા છે બાદબાકી માઈનસ ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય પ્લસ. લખી દો પ્લસ કરી. ઓકે ચાલો હવે છેદ બંનેના અસમાન માટે આપણે બંનેના છેદનો શું કરી દેવાનો નીચે ગુણાકાર. પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ વત્તા બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ. 5 એકા 5 2 એકા 2 નીચે 5 દુના 10 5 ને 2 7/10. આ આપણો શું થઈ ગયો તો આ બોક્સના અંદર 7/10 તમે લખો અને 1/5 માં તમે બાદ કરો તો તમને આ જવાબ મળે. એવી રીતે અહીંયા બી આ બોક્સ આપણને ક્યાં પેલું વચ્ચે આવે તો આ બોક્સને હું ક્યાં લઈ જઈશ જમણી બાજુ. કાં તો જમણી બાજુ લઈ જઈશ કાં તો આ બોક્સને એમના એમ રહેવા દઈશ અને આ જે હતા પ્લસ એને જમણી સાઈડ લઈ જઈશ તો શું થઈ જશે માઈનસ. પછી તેનું શું કરી દેવાનું ચિહ્ન બદલી દઈશું. એ પણ કરી શકીએ પણ આપણે એક સાદું સિમ્પલ કરી દઈએ એ બોક્સને જમણી સાઈડ મૂકી દઈએ. એ બોક્સને જમણી સાઈડ મૂકીએ તો આવું બને 6 માઈનસ હતું તો શું થઈ જશે
પ્લસ, તો આ રીતનું આપણને મળે. ઓકે, હવે આ બોક્સને એમ ના એમ રહેવા દો, તો આ બોક્સને ક્યાં લાવી દો? આગળ. બરાબર, 1.6 હતા એરિયા પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. આ રીતનું થઈ જાય. કેવી રીતે કરીએ સમજી લઈએ. આ બોક્સ હતું ડાબી બાજુ, એને ક્યાં લઈ ગયા? જમણી બાજુ. તો આપણે આ રીતે મળ્યું. આ માઈનસ તો આ છે લઈએ પ્લસ 1/6 પ્લસ બોક્સ. તો આ પદ આખું એમના એમ અહીંયા મૂકી દીધું અને 1/3 અહીંયા લાવી દીધો. બોક્સ એમના એમ, 1/3 એમના એમ, અને આ કેવું હતું? પ્લસ, તો શું થઈ ગયું? માઈનસ. હવે છેદ બંનેના અલગ અલગ, નીચે સરવાળો ગુણાકાર, પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ, ચિહ્ન શું છે? બાદબાકીનું. પહેલાનો અંશ ગુણ્યા બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ. ચલો અહીંયા 100 એકા 100 -2 નીચે આવી ગયા 100 દુ 12. 100 માં 2 જાય તો 4/12. તો આ તો શું થઈ ગયું? 4 તરી વાય એટલે આપણો જવાબ શું મળ્યો? 1/3. છે આપણો આ બોક્સનો શું થઈ જાય? જવાબ. તો 1/3 માંથી 1/3 તમે બાદ કરો તો આપણને શું મળી જાય? 1/6. અહીંયા આપણો સ્વાધ્યાય 7.6 નો પ્રશ્ન નંબર 4